નમસ્તે મિત્રો. આજનો શુભ પ્રસંગ, આજે સુધીરનો બર્થડે, 80મો બર્થડે છે. એટલે મને વિચાર આવતો હતો કે શું કરવું એના બર્થડે માટે. પછી મને એમ થયું કે હવે એક તો આ લોકડાઉન, આપણે મળી ન શકીએ, નહીં તો સુધીરે તો ગ્રેન્ડ પાર્ટી આપ્યો હતો, પણ શું થાય. એટલે મને એમ થયું કે ચાલો મિત્રોની મદદ લઈએ, ફેમિલીની મદદ લઈએ. એટલે પછી મેં બધાને મેસેજીસ મોકલ્યા. અને બીજી વાત કે મારે સુધીરને સરપ્રાઈઝ આપી હતી. એને ખબર નહોતી પડવા દેવી કે એનો બર્થડે મારે સેલિબ્રેટ કરવો છે ને આ રીતે કરવો છે. તો મેં કીધું ચાલો વર્ચ્યુઅલી કરીએ આપણે સેલિબ્રેટ. એટલે મેં પછી બધાને ગુપચુપ મેસેજીસ મોકલ્યા અને બધાને કહ્યું કે તમે લોકો સુધીર માટે કંઈક સરસ બોલીને વિડીયો તૈયાર કરીને મને મોકલાવો. અને ફ્રેન્ડ્સ, 125 લોકોએ મને વિડીયો મોકલ્યા છે. એટલે પછી હવે મારે 3 ભાગમાં આખો વિડીયો બનાવવો પડશે. પછી મને એમ થયું કે હું શું બોલું સુધીર માટે. 13 વર્ષનો મારો સાથ, અને સમજાતું નહોતું કે શું કરું. પછી મેં કહ્યું કે ચલો સૌથી સારામાં સારો, મોટામાં મોટો ગુણ જે હંમેશા મને આકર્ષે છે સુધીરનો, એ ગુણ વિશે વાત કરું. આમ તો બધાને બધી ખબર જ છે સુધીર માટે. સુધીરની જીવન કિતાબ એકદમ ખુલ્લી છે, બધાને બધું જ ખબર છે કે એના જીવનમાં શું બન્યું છે. પણ હું મારી નજરે સુધીર શું છે એ બધાને દર્શાવવા માગું છું. અને મને સૌથી મોટો ગુણ એનો જે આકર્ષે છે એ ગુણ છે એની સાહસિકતા. એટલે આજે મેં વિચાર કર્યો કે એના બર્થડેને દિવસે મારા તરફથી હું તમને બધાને અને સાથે સાથે સુધીરને જે સરપ્રાઈઝ આપવા માગું છું એમાં હું સુધીરના સાહસિક સ્વભાવ વિશે વાત કરીશ. તો આજનો મારો ટોપિક રહેશે સાહસિક સુધીર. પણ વચ્ચે વચ્ચે આપણે બધા ફ્રેન્ડ્સના, ફેમિલીના એ બધાના વિડીયો આપણે બતાવતા જઈશું. અને વચ્ચે વચ્ચે હું સુધીરના સાહસિક સ્વભાવ મને કઈ રીતે અને ક્યાં ક્યાં દેખાયો છે એના વિશે વાત કરતી જઈશ. તો શરૂ કરીએ આપણે વિડીયો બધાના, એક પછી એક મિત્રોના. વચ્ચે વચ્ચે વિડીયો પણ કરતા જઈશું, વચ્ચે વચ્ચે હું બોલતી પણ જઈશ. ઓકે, તો શરૂ કરીએ વિડીયોઝ. Hi Dad, here's wishing you a fantastic day and year ahead, filled with lots of happiness, peace, great health and fun. Happy 80th birthday! My dear friend Sudhir Bhai, this is Ajit Shroff. Our friendship was introduced by late Rupa and late Asha before more than 45 years. तुम जियो हजारों साल, ये है मेरी आरज़ू. Happy birthday to you. Many many happy returns of the day. I also remember the day at Taj Hotel where you had launched Sudhisha and Associates. I share that photo with you. Wish you all the best as visa consultant and Gujarati writer and family friends. Thanks, Ajit Shroff. Happy birthday Sudhir Bhai. जब we met in 1992 at Panchgini, I will call you Mota Bhai for guiding me how to enjoy the life. And money. I am thankful Mota Bhai, but I like your hard working, enjoying every moment of your life with Sangeeta and friends, and of course colorful dresses. Young man, doctor that I know like vintage wine, you are classic. Dear Sudhir Bhai, now don't worry about growing older. Our age is simply the number of years. The world has been enjoying our cheers. Have a rocking 80th birthday. All the best. Dear Sudhir, this is Andrew from New York. I'm sorry Candace can't be with me. She's not here. But we are sending you our best and most wonderful birthday wishes for your 80th birthday. Lots of love from New York, and many more to come. Ciao. Today, wishing you a very happy, healthy and joyous 80th birthday. You have traveled all the continents and countries with lots of zeal and enthusiasm
sharing knowledge and fun. You have been a helpful and interesting friend, sharing ideas and know-hows. All this has kept you in good spirit and therefore young at heart and mind. May your birthday be filled with magical moments. With lots of best wishes, Anju. નમસ્કાર. જિંદગી સડસડાટ ચાલે છે, હું ઊભો છું પણ વાટ ચાલે છે. બચપણને ત્યાં સુધી જ તમે માનજો જ્યાં સુધી મોઢા પર ખિલખિલાટ ચાલે છે. આવું ખિલખિલાટ ભર્યું વ્યક્તિત્વ એટલે ડૉક્ટર સુધીર શાહ. 3 સપ્ટેમ્બરે તેઓ 80 વર્ષ પૂરા કરી 81મા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે હું અરવિંદ વેકરિયા અને મારા પરિવાર તરફથી ડૉક્ટર સુધીર શાહને ખોબલે શુભકામના પાઠવું છું. ડૉક્ટર સુધીર શાહની મારી પહેલી મુલાકાત એમના જ એક સંબંધી અને નાટ્ય જગત સાથે સંકળાયેલા હતા એવા ધનવંત શાહે કરાવેલી. તેઓ નાટક કરવાના હતા જેનું દિગ્દર્શન અરવિંદ જોશી કરવાના હતા, પણ કોઈ કારણસર અરવિંદ જોશી એ કરી ન શક્યા અને એમણે મારું નામ સજેસ્ટ કર્યું. એટલે સુધીર શાહની ઓફિસમાં એ નાટક અંગે મળવા હું બરાબર 7/7/2007ના દિવસે પહોંચ્યો. એમનું નાટક તો કર્યું પણ એમની સાથે પ્રેમભરી દોસ્તી પણ ખરી. એ દોસ્તીનો સંબંધ આજ દિવસ સુધી અકબંધ છે. ડૉક્ટર સુધીર શાહ આમ તો ઇમિગ્રેશનના જાણીતા એડવોકેટ, પણ એક કલાનો જીવ, કલા પારખું, પ્રવાસના શોખીન, સુંદર લેખક. એમણે અને સંગીતા જોશીએ એમની ધર્મચારીણી બંને સાથે મળી અનેક પ્રવાસો કર્યા. એટલું જ નહીં, એ પ્રવાસોના વર્ણનો કરતા પુસ્તકો લખ્યા. હું ચેલેન્જ મારીને કહું છું કે એમના પ્રવાસ વર્ણનનું એક પણ પુસ્તક તમે જો વાંચો તો તમે ખરેખર તમારી જાતને એ સ્થળ ઉપર સ્વયં પહોંચી ગયા છો એની અનુભૂતિ કરી શકો. એ એમની કલમની સિદ્ધિ જ કહેવાય. સુધીર શાહ ખરેખર ખૂબ જીવો. અને મને લાગે છે સુધીર શાહે તો પેલું અતિ લોકપ્રિય ગુજરાતી ગીતને થોડું ફેરવીને ગાવાનું શરૂ કરી દીધું હશે. બુઢાપાને કહું છું કે પાછો વળી જા, જવાનીની સાથે હવે મને ફાવી ગયું છે. આવા પ્રિય, નિખાલસ, જિંદાદિલ, સદા યુવાન અને તરવરતા એવા ડૉક્ટર સુધીર શાહને ફરી એકવાર એમના જન્મદિવસે અમારા તરફથી શુભકામનાઓ. થેન્ક યુ. સુધીરભાઈ, હેપી બર્થડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ સુખી થાઓ, ખૂબ પ્રગતિ કરો. જિંદગીમાં તમે ખૂબ સ્ટ્રગલ કર્યું છે ને ખૂબ આગળ આવ્યો છે. અમારી શુભેચ્છા છે કે આ તમારું નવું વર્ષ બી ખૂબ સરસ જાય, તંદુરસ્ત રહો ને તમારું બધી ઈચ્છાઓ પૂર્ણ થાય ને તમે અમને ઘણા સારા એવો સમયમાં તમે અમારો સાથ આપ્યો છે તે બધા થેન્ક યુ વેરી મચ ને તમે ખૂબ સુખી થાઓ એવી અમારી શુભકામના છે. Hello sir, may this day bring you strong health, good luck and happiness. Wishing you very happy birthday. હેલો સુધીરભાઈ, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુધીરભાઈ, આપ આપના વકીલાતના વ્યવસાય સાથે અલગ અલગ પ્રવૃત્તિ જેમ કે કવિતાઓ લખવી, સાહિત્ય વિશે લખવું, વિશ્વ પ્રવાસ ખેડવો, આ બધું અમારા માટે ખૂબ ખૂબ પ્રેરણા સ્ત્રોત રહ્યું છે. સુધીરભાઈ, આપ વ્યવસાય વકીલ પણ સાથે કોમળ હૃદયના કવિ પણ ખરા. હા, આપના પ્રવાસ વર્ણનો અને ક્રિએટિવિટીનો પ્રવાહ અવિરત વયા કરે એવી આજે અમારી પ્રાર્થના છે. એન્જોય યોર ડે. ચીયર્સ. ડોક્ટર, નવલકથાકાર અને
વિઝા કન્સલ્ટન્ટ, US વિઝા કન્સલ્ટન્ટ ડૉક્ટર સુધીર શાહ આજે 80 વર્ષના થયા. ખરેખર એટલો બધો આનંદ થાય છે. તમારા એડવોકેટ વિશેના પ્રોફેશન વિશે તો હું નથી જાણતો, પણ તમારા લેખન વિશે જરૂર જાણું છું સુધીરભાઈ. યુ આર એન એક્સલન્ટ રાઇટર. ઓફકોર્સ સંગીતાનો એમાં સાથ હોય જ છે, પણ એટલી બધી થ્રિલિંગ હોય છે તમારી નોવેલ્સ કે એક જ બેઠકે પતાવવાની તમને તાલાવેલી જાગે. પ્લીઝ પ્લીઝ કન્ટિન્યુ this kind of writing work, because that is my zona, and many happy returns of the day from my entire family. Thank you. Hello Sudhir bhai, wish you very happy 80th birthday. So Sudhir bhai, તમારી યાદ આવે ને અને તમારો ચહેરો જો મારી સામે આવે તો હું તમને હંમેશા છે ને સમુદ્ર સાથે સરખાવું. તમે બહારથી સમુદ્ર જેવા શાંત, પણ પેટાળની અંદર તમારી કામની સમજ, સંબંધોની સમજ અને સાથે સાહિત્ય અને કલા, આ કેટલું સુંદર સમન્વય છે. તમે આટલું મોટું નામ કર્યું એટલે કંઈ કેટલાય ગુણો સાથે સમાયેલા છો. એ મને બહુ જ ગમે છે. અને તમારું સૌથી વધારે જો કંઈ પાસું મને ગમતું હોય ને તો તમારા દાંપત્ય જીવનની અંદર તમે જે એક લયબદ્ધ જીવન જીવી રહ્યા છો ને એ મને ખૂબ જ ગમે છે. અને એમાં મને તમારો સૌથી મોટો ફાળો લાગે છે. આજના આટલા સુંદર દિવસે હું પ્રભુ પાસે એ જ માંગીશ કે તમને દીર્ઘાયુષ્ય દે અને તમને ગમતી બધી જ પ્રવૃત્તિઓ તમે ખૂબ સારી રીતે હંમેશા કરી શકો. એની સાથે સાથે તમે તંદુરસ્ત અને મંદુરસ્ત રહો. તમે સુધીરભાઈ જીવનમાં શ્વાસ નથી ભર્યા તમે, પણ તમે પ્રત્યેક શ્વાસમાં જીવન ભર્યું છે. એટલું સુંદર જીવન તમે જીવી રહ્યા છો. અને સાથે જ પ્રભુને ખૂબ મોટો આભાર માનીશ કે તમે અને સંગીતાજી અમને મિત્ર તરીકે મળ્યા તમે જીવનની અંદર. અને તમારો આભાર એટલા માટે માનીશ કે તમે બંને જણા જ્યારે જે પ્રસંગમાં આપણે સાથે રહીએ છીએ ને એ પ્રસંગ જીવનનો યાદગાર પ્રસંગ બની રહે છે. તો એવા એક સરસ વ્યક્તિમત્વને ફરીથી હું અને શ્યામ વિશ કરશું कि तुम जियो हजारों साल और साल के दिन हो 50,000. Happy birthday to you. Thank you. Congratulations, my dear friend Dr. Sudhir Shah, on your 80th birthday. I send my love to you and wish that let all your dreams come true. I congratulate you once again for completing 8th decade of your life. Sudhir bhai, a very happy birthday to you. I wish you a very happy, healthy, witty life for the coming years. And Sangeeta Ben and you make a wonderful pair. It has been wonderful knowing both of you since so many years. Rasik bhai would be remembering you from wherever he is. Thank you. Have a wonderful day on your birthday. Many happy returns of the day, Sudhir bhai. આજના શુભ પ્રસંગે આપને ખૂબ ખૂબ વધાઈ. ગોકુળ પુરીમાં વડીલોની જેમ તમે અમને સંભાળ્યા છે એમ આગળ પણ તમે સંભાળતા રહેશો એવી અમારી શુભકામના તમને. સુધીરભાઈ ધીર ગંભીર એવા આપને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. ઈશ્વર તમને ખૂબ જ સરસ તંદુરસ્તી બક્ષે અને અમને હંમેશા ઝટપટ વાર્તા, વિઝાની દુનિયા, પ્રવાસ વર્ણનો અને સુંદર નવલકથાઓનો લાભ મળતો રહે. વિમન્સ ડેની પાર્ટી પણ આપતા રહેજો. ન્યૂ એરાના સ્વાધ્યાયી હોવાનો મને ખૂબ ગર્વ છે. many happy returns of the day. Happy birthday, Sudhir bhai. Garden party pending. We will meet as soon as garden opens. આપણા માથેરાન ગ્રુપના સૌથી યંગેસ્ટ પર્સન, જસ્ટ 20 લેસ 100 એવા એવરગ્રીન શ્રી સુધીરભાઈ હેપી બર્થડે ટુ યુ. મિત્રો જોયા ને વિડીયો? પાછા જોઈશું બીજા, પણ એની પહેલા શરૂ કરીએ સુધીરની સાહસિકતાની વાત. 3 સપ્ટેમ્બર 1940ના દિવસે
સુધીરનો જન્મ થયો. અને મિત્રો, એનું બાળપણ તમને ખબર છે કેટલી જુદી જુદી સ્કૂલોમાં વીત્યું. એટલે બાળકને એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવાનું, ત્યાં એડજસ્ટ થવાનું કેટલું અઘરું હોય. પણ સુધીરને કંઈ એવું લાગ્યું નહોતું. એ બધી જગ્યાએ સરળતાથી બધાની સાથે મિક્સ થઈ જતો હતો. એટલે એનો સ્વભાવ જ છે. અને કઈ કઈ સ્કૂલો, મોડર્ન સ્કૂલ, ચિલ્ડ્રન્સ એકેડેમી, પૂનામાં દસ્તુર સ્કૂલ, નેશનલ મિલિટરી સ્કૂલ, નેશનલ મોડેલ મિલિટરી સ્કૂલ, ન્યુ એરા, ભરડા સ્કૂલ, અને પાછું દરેક જગ્યાએ જુદું જુદું મીડિયમ, કોઈમાં ગુજરાતી મીડિયમ, કોઈમાં હિન્દી મીડિયમ, પછી ઇંગ્લિશ મીડિયમ. એટલે આવી બધી જગ્યાએ સુધીરે શિક્ષણ લીધું અને બધી જગ્યાએ એડજસ્ટ થયો. સાહસિક સ્વભાવ વગર તો એ થઈ જ ન શકે ને. અને SSCમાં આવ્યો અને બધા છોકરાઓની જેમ સુધીર પણ પ્રેમમાં પડ્યો. સામે જ રહેતી છોકરીની સાથે સરસ રીતે બેવનું પ્રેમ પ્રકરણ ચાલ્યું. પણ જેમ હંમેશા થાય છે એમ જ પ્રેમ ભગ્ન. છોકરીએ ના પાડી દીધી, દગો આપી દીધો અને સુધીર એનું દિલ તૂટી ગયું. અને એ જ દિવસે સૌથી પહેલા તો એણે મરીન ડ્રાઈવની પાળ ઉપર જઈને આપઘાત કરવાનો વિચાર કર્યો. ન કરી શક્યો અને ઘરે ન જતા એ 17 વર્ષનો છોકરો વીટી સ્ટેશન પહોંચ્યો અને વીટી સ્ટેશનથી આગ્રા જતી ટ્રેનમાં બેસી ગયો. એને એમ કે મરવું છે તો હું મરીન ડ્રાઈવની પાળ પરથી શું કામ મરું, તાજમહાલની સામે જઈને ન મરું. અને ટ્રેનમાં બેસી ગયો અને પહોંચી ગયો આગ્રા. અને અહીંયા ઘરમાં બધા રડારોડ. 2 દિવસ ખાધા પીધા વગર, હાથમાં કંઈ પૈસા નહીં. અને એણે 2 દિવસ ત્યાં આગ્રા પહોંચી જઈને પછી પાછો આગ્રાથી આવી ગયો. અને જેમ તેમ કરીને કોઈ પાડોશી જોઈ ગયો એટલે એને ઘરે લઈ ગયો. મિસિંગની ખબરો આવી ગઈ હતી છાપામાં. પણ પછી એનું દિલ તૂટી ગયું હતું. એક તો ઇમોશનલ પણ ખરો જ, અને ભણવામાં મન નહીં લાગ્યું. પછી જે હોશિયાર છોકરો, જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો હતો, એણે ભણવા કરવાનું છોડી દીધું. આડી સંગતે બધા મિત્રોની સાથે સિગરેટ પીવાનું, જુગાર રમવાનું, એવું બધું શરૂ કરી દીધું. ભણવામાંથી એનું મન જ ઉઠી ગયું. અને ફિલ્મો જોવે, મોટર બાઇકો ચલાવે ભાડેથી લઈને, આવું બધું કરે. મરીન ડ્રાઈવ પર સ્કૂટર ચલાવતા ચલાવતા એક વખત જોરદાર એક અકસ્માત થયો એનો. અને પછી એના મધરે એની પાસેથી પ્રોમિસ લીધું કે તું હવેથી નહીં ચલાવે સ્કૂટર. અને એણે માન્ય રાખ્યો. અને વારંવાર નાપાસ થયો. એટલે પછી ઘરના બધાને થયું કે હવે આ છોકરો આડી સંગતે ચડી ગયો છે, એનું કંઈ નહીં થઈ શકે. એટલે બધાએ એને એના નાનાની જે સી જમનાદાસની દુકાન હતી ચોપડીઓની, એમાં એને નોકરીએ લગાડી દીધો. ત્યાં પણ દેખીતી રીતે જ છોકરો જો કાંઈ કરતો ન હોય, એણે આવી રીતે કામકાજ છોડીને, ભણવા કરવાનું છોડીને આવી રીતે નોકરીએ લાગવું પડ્યું હોય તો વારંવાર અપમાન તો સહન કરવું જ પડે. વાંચવાનો શોખ, પણ દુકાનમાં નાના વાંચવા ન દે. વાંચવું હોય તો ભણવામાં, વાંચવું હોય તો અહીંયા નહીં વાંચો, તમે ઘરે જઈને વાંચવાનું, અહીંયા દુકાનનું કામ કરવાનું. આવા બધા વારંવારના અપમાનો સહન કરવા પડે. મિત્રો આવે એની સામે એને છુપાઈ જવું પડે કે નોકરી કરે છે એવું દેખાડવાની શરમ આવે. પણ એણે સુધીરે હિંમત ન હારી અને ચાલુ રાખ્યું ત્યાં આગળ કામ. પણ પછી એણે એની મમ્મીને મનાવી. એને ખ્યાલ આવ્યો કે હવે મારે જો આગળ આવવું હશે જીવનમાં તો મારે આ બધું છોડવું પડશે. સારા સમયે એને સદબુદ્ધિ સૂજી અને એણે એની મમ્મીને કહ્યું કે, બેન કહેતા એની મમ્મીને, તો બેન હવે મારે આગળ ભણવું છે. આખા કુટુંબમાં બધા એમની વિરુદ્ધ હતા, પણ એના મમ્મી એની પડખે ઊભા રહ્યા અને એણે ભણવાનું ચાલુ કર્યું ફરી પાછું. એટલે સુધીરનું ભણવાનું, એણે કોલેજ બદલી, આર્ટ્સમાં ગયો સાયન્સને બદલે, અને લો કરવાનું શરૂ કર્યું. અને લોનું ભણતર એણે દ્રઢ નિશ્ચય સાથે
શરૂ કર્યું અને પૂરું કર્યું. તો હવે થોડા વિડીયો જોઈએ, પછી આગળ વધશું. Hello Sudhir bhai, how are you? It's a big day of celebration today, being your 80th birthday, and you've been a very wonderful person always, full of happiness and joy. Of course, Sangeeta has filled in more colors to your life and made your life more colorful. And yeah, you were a great friend of Bharat, and thereafter you've been a big support to me after him. So we are grateful to have you as a good friend in our life, and always being helpful. You've always been remembering me on all your occasions and have been inviting me, and I'm very thankful to you for that. And my best wishes on your this birthday. May your life be full of joy and happiness, and all your dreams may come true. Dear Sudhir, many happy returns of the day. Wish you a very happy birthday. May God keep you always happy, healthy and wealthy. સુધીર ભાઈ, many happy returns of the day. તમે જુઠ્ઠાળા છો એક નંબરના. Who says you're 80? No way. કોઈ તો કહી દે કે 60 ની ઉપર છો. કાયમ આવા જ ફ્રેશ રહેજો, સ્વસ્થ રહેજો, મસ્ત અને અલમસ્ત રહેજો. हैव अ लवली डे. खूब खूब शुभेच्छा. आप जियो कयामत तक, और खुदा करे कयामत कभी न हो, कभी न हो, कभी न हो. एन्जॉय. ડિયર સુધીરભાઈ, જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. તમારું જીવન સુખમય અને ઉલ્લાસમય જાય એવી અમારી ભાવના છે. દિલીપ અને મીના. Wish you a very happy birthday, sir. Happy 80th birthday. Thank you so much, sir, for always encouraging me and motivating me to work hard. Once again, sir, wish you a very happy birthday. Stay safe, sir. Hi, Sudhir. Many happy returns of the day. This birthday is unique for you. The first time you must be in India, normally celebrated abroad. You are good friend, philosopher and guide, not only to me, to all our friends. Therefore, I wish you peace, prosperity and progress. Hi Sudhir bhai, many happy returns of the day. Happy birthday Sudhir bhai. Wow, this is a huge milestone. Congratulations on 8 decades of life. May you have a very special birthday filled with everything your heart desires, and may all your birthday wishes come true. Stay healthy, stay safe, enjoy your special day. નિવેદ શરદ સતમ સતમ સુદિનમ સુદિનમ જન્મદિનમ. આવને આલિંગન આપીને વિશ્વ પ્રવાસ ખેડી રહેલા મિત્ર દંપતી સંગીતા અને સુધીરભાઈ, કાયદા નિષ્ણાત અને માનવ પ્રેમના મરમી એવા સુધીરભાઈને એમના અષ્ટદશ જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભેચ્છા આપતા હું એટલું જ કહીશ, दुनिया की सैर कर लो, दुनिया की सैर कर लो, इंसान के दोस्त बनकर इंसान से प्यार कर लो. Around the world in $8, around the world with Sudhir bhai, around the world is Sangeeta. Happy birthday Sudhir bhai, happy birthday. સુધીર શબ્દ સંસ્કૃતમાંથી ડિરાઈવ કરવામાં આવ્યો છે. સુ એટલે વેરી ગુડ અને ધીર એટલે વેરી વાઇઝ એન્ડ કન્સિડરેટ. જ્યારે લેટિનમાં એનો અર્થ થાય છે લસ્ટસ. હિન્દીના મિનિંગ પ્રમાણે સુધીરનો અર્થ છે સિમ્બોલ ઓફ સ્માઇલ, રિઝોલ્યુટ, બ્રેવ, બ્રાઇટ, ડિટર્મિન, થોટફુલ, વાઇઝ. આવા સુધીરભાઈને મેં 80th બર્થડે માટે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, અને ભગવાન એમને હંમેશા સુખી રાખે એ જ પ્રાર્થના.
मुकेश आणि वंदना तरफ. नमस्कार, मी गणेश दरेकर. आज मी माझ्या परिवारातील खास व्यक्तींना वाढदिवसाच्या शुभेच्छा देणार आहे, जे नेहमी माझ्या सुखात तसेच दुःखात माझ्या पाठीशी उभे राहतात. ज्यांनी माझ्या दुःखामध्ये केलेले सहकार्य असे माझे गुरु तसेच बॉस, सर, साहेब, माझ्या पित्यासमान ॲडव्होकेट डॉक्टर सुधीर शहा यांना वाढदिवसाच्या लाख लाख शुभेच्छा. मी ईश्वराजवळ प्रार्थना करतो की त्यांना निरोगी व ઉદંડ આયુષ્ય દેવો. हीच प्रार्थना. ખુદને પ્રેમથી ખચોખચ રાખો છો, મિત્રોને તો હૃદયની વચ્ચોવચ રાખો છો. થોડાક સમજુ અને વધારે દીવાના છે. મિત્રો મારે થોડાક છે પણ મજાના છે. એવા જ સરસ મજાના મિત્રો એટલે સુધીરભાઈ. સુધીરભાઈ, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સુધીરભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા કુળદેવી અને તમારા કુળદેવતા તમારી બધી જ મનોકામના પરિપૂર્ણ કરે તેવી તમને ખૂબ શુભકામનાઓ. Wishing Sudhir Bhai a very, very happy birthday, a long, safe and peaceful life. God bless. હેલો સુધીર માસા, તમારા બર્થડે પર તમારી માટે મેં કંઈ લખ્યું છે તે હું તમને વાંચીને સંભળાવું છું. આઈ હોપ યુ લાઈક ઇટ. સુધીર માસા, એજ ઇઝ જસ્ટ અ નંબર. ના છો તમે એક એક્ઝામ્પલ. તમે જે એન્થુઝિયાઝમથી કામ કરો છો એ ઘણા યંગસ્ટર્સ માટે છે ઇમ્પોસિબલ. તમારી રાઇટિંગ અને નવા આઈડિયાઝ તરફે એટીટ્યુડ છે ફિનોમિનલ. તમે આવી રીતે જ દર વખતે રહો અનસ્ટોપેબલ, કેમ કે તમને જોઈને યંગસ્ટર્સને જ નહીં પણ બધાને મળે છે ખૂબ જ ઇન્સ્પિરેશન. હેપી બર્થડે સુધીર માસા. Many happy returns of the day, Sudhir bhai. તો મિત્રો, સુધીરે વકીલાતનું ભણવાનું પૂરું કર્યું. હવે મોટા ભાગે બધા જુનિયર તરીકે કામ કરતા હોય અને પછી હિંમત ચાલે તો સ્વતંત્ર પ્રેક્ટિસ કરે. પણ સુધીરે થોડોક સમય જુનિયર તરીકે કામ કર્યું અને તરત જ એક સરસ કેસ એના હાથમાં આવ્યો મદ્રાસમાં. સૌથી પહેલો કેસ એના હાથમાં આવ્યો જે મદ્રાસની કોર્ટમાં હતો. એણે લઈ લીધો એક કેસ અને લડ્યો અને એમાં સફળ થયો. બસ પછી શું, પછી તો સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી દીધી. એ દરમિયાન રૂપાબેનની સાથે ઓળખાણ થઈ અને રૂપાબેનની સાથે પ્રેમ લગ્ન કર્યા એ જમાનામાં. તો રૂપાબેન સાથે પ્રેમ લગ્ન થયા પણ 6-1 મહિનામાં જેના સાસુઓને એકબીજા સાથે ફાવતું નહોતું એટલે પછી સુધીરે ઘર છોડવું પડ્યું. રૂપાબેનને તો એમને પિયર મોકલ્યા પણ પોતે ક્યાં જાય, કોઈ જગ્યા નહોતી જવાની. તમે માનશો મિત્રો, એ 4 દિવસ 4 રાત ફૂટપાથ ઉપર સૂતો. પછી એના ફ્રેન્ડ ભરત રાઘાણીને ખબર પડી કે આવી રીતે ફૂટપાથ પર સૂવે છે એટલે એણે એને વળીને પોતાનો જે ફ્લેટ બીજી જગ્યાએ કંઈ જ્યાં કામ ચાલતું હતું એ ફ્લેટમાં એને શિફ્ટ કરાવ્યો. મિત્રો, પહેરેલે કપડે ઘરમાંથી નીકળી જવું સહેલું નથી પણ સુધીરે એ કર્યું પોતાની પત્નીના પ્રેમમાં. અને પછી સેનેટોરિયમમાં જગ્યા ગોતી. સેનેટોરિયમમાં રહ્યા, એ લોકો ફર્યા, એક સેનેટોરિયમમાંથી બીજીથી ત્રીજી, કેટલા મહિનાઓ એ લોકોએ કાઢ્યા. હવે એક વખત એવું બની ગયું કે એક સેનેટોરિયમમાં 3 મહિના સુધી એક્સટેન્શન કર્યું પણ પછી ના પાડી દીધી શેઠે કે હવે તને આગળ નહીં વધવા દઉં, આગળ બીજે ક્યાંય આ સેનેટરીમાં એક્સટેન્શન નહીં આપું. હવે શું કરવું? સુધીર રૂપાબેનને કે તું ટેન્શન નહીં કર, આપણે 1 મહિનો કાશ્મીર ફરી આવીએ. મિત્રો, કોઈ માણસ આવું કરે જેની પાસે ઘર બાર ન હોય એ ઘર બહારની ચિંતા છોડીને કાશ્મીરમાં ફરવા જાય? પણ સુધીરે આવું કર્યું. અને પછી ત્યાંથી આવ્યા પછી એના મિત્રોએ ઘર શોધી રાખેલું એટલે ખેતવાડીના ઘરમાં પહેલા રહેવા ગયા. અને ખેતવાડીના ઘરમાંથી પણ થોડા વખતમાં 3-4 મહિનામાં નીકળવું પડ્યું અને પછી વાલકેશ્વરના ઘરમાં આવ્યા. બસ એ વાલકેશ્વરના ઘરમાં પરમનન્ટલી સેટલ થવા મળી ગયું એને. પણ એ ઘરમાં પણ એ દરમિયાન કોર્ટનો કંઈ ઓર્ડર આવ્યો હતો કે તમે જો લિવ ઇન લાયસન્સ પર રહેતા હો તો તમે ભાડું જ થઈ શકો. અને
સુધીરને તો કાયદાનું રક્ષણ મળ્યું હતું, પણ તે છતાં પણ એની નિષ્ઠા, એની પ્રામાણિકતા એવી હતી કે એણે મકાન માલિકને અને જે ભાડું થતો એને મળીને એણે જે પાઘડીના પૈસા થતા હોય એ પૂરેપૂરા ચૂકવી અને કાયદેસરથી એ જગ્યામાં પોતાનું ભાડું તરીકે નામ નખાવ્યું. એવી જ રીતે ઓફિસની પણ એને ટેબલ સ્પેસ લીધી હતી અને એ ટેબલ સ્પેસનું પણ એવું જ થયું હતું કે એ પણ લિવિંગ લાયસન્સ પર હતી, જે એણે મકાન માલિકો અને ભાડૂતની સાથે મળી અને પૈસા ચૂકવી, પૂરેપૂરા પૈસા ચૂકવી અને ભાડૂત તરીકે પોતાનું નામ નખાવ્યું. તો મિત્રો, માણસમાં સાહસ ન હોય, માણસમાં હિંમત ન હોય તો કોઈ માણસ આવું નહીં કરે. પણ સુધીરે આ રીતે પોતાના જીવનની શરૂઆત કરી અને ધીમે ધીમે એને જીવનમાં હાર્ડ વર્કને કારણે સક્સેસ મળતું ગયું, કામમાં સક્સેસ મળતું ગયું, નવા નવા ક્લાયન્ટ્સ મળતા ગયા અને એની પ્રેક્ટિસ જોરમાં ચાલવા માંડી. તો થોડા વિડીયો જોઈએ, પછી આગળ વધશું. સુધીરભાઈ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું આ તમારું નવું વર્ષ તમને મનપસંદ જગ્યાએ પ્રવાસ કરાવે, મનપસંદ કંપની આપે, મનપસંદ મનોરમ્ય દ્રશ્ય બતાડે અને તમારા મનપસંદ સપના સાકાર કરે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુધીરભાઈને રોયલ સેલ્યુટ. સુધીરભાઈ, હેપી બર્થડે. જન્મદિવસે બધી શુભેચ્છાઓ. આજે 80 વર્ષે પણ તમે 60 વર્ષના લાગી રહ્યા છો. અમારું એક પુસ્તક છે યંગ અપ ટુ 80. હવે અમારે નવું છાપવું પડશે, યંગ અપ ટુ 100. તમે સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને બધા જ મિત્રોને દર વર્ષે આનંદની લાણી કરાવતા જ રહો છો, એવી રીતે કરાવતા રહો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ओ मेरे भैया भैया सुधीर भैया, संगीता आई तेरे द्वार, लिए खुशी का संसार, संगीता हमेशा तेरी दीवानी रहे भैया, ओ मेरे भैया. सुधीर भाई, हैप्पी बर्थडे टू यू. You have healthy and progressive life from Sukale and Thakur family. Thank you. Jambu, wishing you many happy returns of the day. જેના નામમાં સુ એટલે સારી, ધીર એટલે ધીરજ. જે સારી ધીરજ રાખી શકે એવા અમારા સુધીરભાઈ, જેને સંગીત રૂપી સંગીતા જીવન સંગીની હોય, એના જીવનમાં સદા આનંદ જ હોય ને. અને તેનું તમારું તમારા વસ્ત્ર પરિધાન એ સાબિત કરી બતાડે છે તમારું સાયુજ્ય. પ્રભુ આ બંનેને દુનિયાનો જે ખૂણો બાકી રહી ગયો હોય તે માણવાનો મોકો આપે, સહયોગ આપે અને આ બંને ખૂબ ખુશ રહો, આનંદમાં રહો, તેવી મારી સદભાવના ઇન્દિરા સાહિતા. Hi Sudhir, many happy returns of the day and heartiest congratulations for completing 80 years of glorious, glamorous and illustrious 80 years of life. If somebody has to learn how to live the life, it is Sudhir from whom we have to learn how to live life. My relationship with Sudhir dates back to 1966-67 and we have seen ups and downs all together. Another quality of Sudhir is that he is always eager to help anybody in need, and I am one of them. In 1973, when I wanted to start my own office, it is Sudhir who arranged office for me on leave and license basis from his friend Arvind Bhai, who also became my friend subsequently. The office was in Alice building in Fountain, which gutted off in fire in November 1973 within 6 months of my practice, and once again
I approached many solicitors with huge premises, but nobody gave me even 100 square feet. And once again, it is Sudhir who came to my rescue, and he put in a word with Markand Gandhi, who gave me a space in his office which could accommodate only a table of 2 by 4 and a chair. And I started once again from scratch from that office. There are many more instances where Sudhir has come to my rescue at many a times. Sudhir, we have not forgotten our days of 1965, 67, 69, when after finishing the study in David Sassoon Library, you, Bharat and me used to take 4 annas chana and used to take a stroll up to Sassoon Dock, talking all sorts of things under the world, and we were enjoying life. That was a period we can never forget. Today we all of us have everything, but the pleasure that we were deriving at that time, it is not there today. Secondly, our trip to China with Bharat and a trip thereafter to Lucknow was a memorable trip which could be remembered throughout the life. I hope that we will have many more years of association, and I wish you a long life with health, wealth and all prosperity. You and Sangeet, I wish all the best to you and Sangeeta. Thank you. हंसते रहे आप करोड़ों के बीच, खिलते रहे आप लाखों के बीच, रोशन रहे आप हजारों के बीच, जैसे रहता है आसमान सूरज के बीच। जन्मदिन की शुभकामनाएं। हैप्पी बर्थडे टू यू सर एंड गॉड ब्लेस यू। थैंक यू। Hi. 80th or 18th? To a friend who's defied age, ageless Sudhir Bhai, this one is for you. 80 years of giving. Giving what? Love, affection, generosity, friendship, sacrifice. 80 years of fun, of travel, of endless parties. A friend for life, of life, full of life. Sudhir Shah, what can I give someone who has everything? I offer you a bag full of unconditional love and affection to carry with you here and on your travels. May you be blessed with bliss and happiness this 2020 and for years to come. Happy birthday, my forever friend. Happy birthday, Sudhir Bhai. હાય સુધીરભાઈ, જન્મદિવસના ખૂબ ખૂબ વધાઈ. 30 સેકન્ડમાં તમારા વિશે શું કહું? 30 દિવસ પણ તમારી વાત કરતો ટાઈમ ઓછો પડે. એક જ વાત કહીશ કે તમારામાં કુટુંબ ભાવના ને લોકોને સહાય કરવાની લાગણી છે તે થોડી ઘણી અમારામાં આવે. તમે કામમાં વ્યસ્ત હોવા છતાં પણ દરેક પરિવારની વ્યક્તિનું ધ્યાન રાખવું છે, એ જ મોટી વાત છે. તમને પાર્ટનર પણ તમારા જેવા જ મળ્યા છે. જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. Special day, you're looking great, come celebrate, happy birthday from us to you, from the place હલો સુધીર અંકલ, હેપી બર્થડે. સોરી હું તમને પર્સનલી વિશ કરી નથી શકતો, એટલે અહીંયાથી જ વિશ કરું છું. વન્સ અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધી ડે. ચીયર્સ. Happy birthday, your special day. Cheers. Many happy returns of the day, Fua. Happy 80th birthday. Fua, આ 80th birthday પર મારે તમને બે શબ્દો કહેવા છે બસ. અને બે શબ્દો છે થેન્ક યુ. Thank you for always inspiring me. Thank you for always motivating me. And thank you for always guiding me.
સાચે તમે આજે છો એટલે જ હું એક સારો માણસ બની શક્યો છું. તમારાથી મેં બહુ જ શીખ્યું છે. એટલે ફુવા, આ 80th બર્થડે તમારા માટે સૌથી સુંદર જાય અને યોર ઓલ વિશિસ મે કમ ટ્રુ. હેપી બર્થડે વન્સ અગેન. અને સુધીરભાઈ, હવે ખાસ તમારા બર્થડે ને નિમિત્તે તમારા फेवरेट हीरो देव साहब, जी हाँ, आपके सामने देव साहब लेकर आ रहे हैं 3 हीरोइन के साथ उनके दिलचस्प गाने. तो સાંભળો, તમારો ફેવરિટ હીરો દેવાનંદ કેટલી બધી હિરોઈનો સાથે એને કામ કર્યું છે. તમને પણ થોડીક એની અસર ખરી ને? નહીં એટલે એક્ટિંગમાં નહીં, પણ હિરોઈનો. ચલો અત્યારે હવે એવું બધું બહુ બોલવાનું નહીં. આપણે ચલો હવે આ તમારા બર્થડે પર ખાસ તૈયાર કર્યા છે એવા સરસ મજાના 3 ગીતની સાથે નાનકડા 3 સુંદર મજાના ડાન્સ દેવાનંદની સાથે. જુઓ તમે, 3 હિરોઈન, પછી કલ્પના કાર્તિક હોય, નંદા હોય કે મમતાઝ હોય. આવો જોઈએ. હેપી બર્થડે સુધીરભાઈ. જો મને બહુ બોલતા નથી આવડતું, હા, એટલે મેં તમારા માટે ડાન્સ કર્યો છે. હોપ તમને ગમ્યો જ હશે. હેપી બર્થડે ટુ યુ.